જેતપુરમાં ગેસ ચોરીના કૌભાંડ બાદ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ, ઓફિસ સીલ થતા ગ્રાહકો બેહાલ। જેતપુરમાં આવેલી જાણીતી સૌરાષ્ટ્ર ગેસ એજન્સી, સૌરાષ્ટ્ર ટ્રેડિંગ એજન્સી સામે વહીવટી તંત્ર દ્વારા એક બહુ મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ, ગેસ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો અને પુરાવા મળ્યા બાદ પુરવઠા વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા એજન્સીનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ વહીવટી તંત્રની ટીમે એજન્સીની મુખ્ય ઓફિસને સીલ મારી દીધું છે। તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીના કારણે સ્થાનિક ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રાંધણ ગેસનો સપ્લાય અટકી જતા આજે સવારથી જ સેંકડો ગ્રાહકો પોતાના ખાલી ગેસ સિલિન્ડર લઈને એજન્સીની બહાર લાઈનો લગાવીને બેસી ગયા છે। ઘરવપરાશના ગેસ માટે વહેલી સવારથી લાઇનમાં ઊભેલા ગ્રાહકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોની માંગ છે કે એજન્સી સંચાલકોના પાપે સામાન્ય જનતાને હેરાન ન થવું પડે તે માટે પુરવઠા વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગ્રાહકોને અન્ય ગેસ એજન્સી સાથે તાત્કાલિક જોડવામાં આવે, જેથી લોકોને સમયસર રાંધણ ગેસ મળી રહે। ચૌહાણ સંજયભાઈ, નીટ 24 ન્યૂઝ, જેતપુર/રાજકોટ। પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।